અને લેગ અમ્પાયરિંગ માં આવી જાજો ભાઈ, બધાની ધ્યાન રાખજો. લેગ અમ્પાયરિંગ માં વિપિનભાઈ ગોરાવા લેગ અમ્પાયરિંગ કરવા ઉભા છે. ગોરાવા પેલો ઓવર નાખવા આવી રહ્યા છે સંજયભાઈ, અને એમાં સામે રાહુલભાઈ, અને નોન સ્ટ્રાઇકમાં કિશનભાઈ. વિક્રોલીના 12મો પ્લેયર આવી જાવ ભાઈ. સંજયભાઈ 12 ખેલાડી મોકલાવી દેજો અહીંયા. મેન સંજયભાઈ નામ તો આપણને ખબર છે, પણ અહીંયા રન એ બધું ધોવા કાજુ મોકલાવી દો ભાઈ. કમ્પલસરી છે 12મો ક્લિયર. અનિલભાઈ અને સ્ટ્રાઇક ઉપર રાહુલભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર કિશનભાઈ, અને પેલી પાવર પ્લે નો ઓવર નાખવા આવ્યા છે વિક્રોલીના કપ્તાન સંજયભાઈ. અને મેચ સ્ટાર્ટ. અને ઓફ સાઈડમાં ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ, 1 રન કમ્પ્લીટ. પાવર પ્લે ની શરૂઆત, 1 બોલ 1 રન. અને ઉપાડીને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ, પાસા 2 બોલ 2 રન. અને લેગ સાઈડ ઉપર પડે બોલ હવામાં, સંજયભાઈ નીચે, અને લોલીપોપ કેચ ડીજે. પાવર પ્લેમાં ત્રીસરી બોલમાં હમીમના મુલુનેના નવા બેટ્સમેન આવે છે જીતેશભાઈ. જીતેશભાઈએ પહેલા આની મેચમાં સારી બેટિંગ કરી હતી, પાવર પ્લેમાં શરૂઆત દી રહી હતી. અમે જોઈએ આમાં શું કરે વિક્રોલીના અમે. અને ભાઈ લેગ સાઈડમાં ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ માર્યો છે, ડાયરેક્ટ ફિલ્ડર પાસે 2 રનનો કોલ, અને 1 જ રનમાં સંતુષ્ટ. 4 બોલ 3 રન 1 વિકેટ. અત્યાર સુધી વિક્રોલીના તરફથી સારી શરૂઆત, હજુ સુધી બાઉન્ડ્રી નથી આપી, 1 રન સંતુષ્ટ કર્યા છે ભાઈ. અમે કિશનભાઈ આવી જશે ભાઈ સ્ટ્રાઇક. કિશનભાઈએ 2 બોલમાં 2 સિક્સ માર્યા હતા, આવતા ના આવતા. લેગ સાઈડ ઉપર જોયા, કોઈ ફિલ્ડર નહીં, બોલ સીમા રેશા પાર, 4 રન. One to go, 7 રન. 1 રન ભાગીને સંતુષ્ટ. અને પાવર પ્લે નો ઓવરની સમાપ્તિમાં 1 ઓવર 8 રન. પાવર પ્લેની ઓવરમાં માત્ર 8 જ રન આપ્યા સંજયભાઈએ. બીજી ઓવર લઈને આવ્યા છે ચેતનભાઈ. સંજયભાઈના નાના ભાઈ છે ચેતનભાઈ.
પહેલો જ બોલ ફૂલ ટોસ બોલ હતો અને લેગ સાઈડમાં મારી દીધો છે. ત્યાં સંજયભાઈ છે બહુ સારી ફિલ્ડિંગ, એટલો સારો થ્રો, માત્ર એક જ રન મળશે. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 109 રન. અને હેલિકોપ્ટર મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને બહુ સારી કેચ. ફરી એકવાર ચેતનભાઈ યોર્કર બોલ નાખી દીધો તો એને બહુ સારો મારી દીધો તો પણ ત્યાં થોડી મિસફિલ્ડ થઈ સંજયભાઈ પાસે અને મિસફિલ્ડના કારણે 2 રન ભાગીને પૂરા કરી લીધા. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો 11 રન. ફરી એકવાર રાહુલભાઈ સ્ટ્રાઇક ઉપર, ફરી એકવાર ફરાવીને મારવાની કોશિશ પર બરાબર બેટ ઉપર બોલ આવ્યો નહીં. ફરી મિસફિલ્ડ અને મિસફિલ્ડના કારણે ફરી એકવાર 2 રન ભાગીને પૂરા કરી લીધા. એક ઓવર 4 બોલ અને 13 રન થઈ ગયા છે. મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, ફિલ્ડરના મસ્તક ઉપર દસ્તક, બોલ સીમારેખા બહાર. 6 રન. ડીજે એક ઓવર 5 બોલ 19 રન થઈ ગયા છે. બીજી ઓવરનો લાસ્ટ બોલ. રાહુલભાઈ ફરી એકવાર મારવાની કોશિશ. બોલ હવામાં ઉભો રહી ગયો છે અને ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ. બે ઓવર અને 20 રન થઈ ગયા છે. બહુ સારી શરૂઆત મુલુંડ ટીમની. બે ઓવર અને 20 રન. इसमें वो सेल डाल के दो ना भाई. नितिन तीसरे ओवर લઈને આવ્યા છે નીતિનભાઈ. સ્ટ્રાઇક ઉપર રાહુલભાઈ. ફૂલ ટોસ લઈને લેગ સાઈડમાં પરાઈ દીધો છે. આ ફિલ્ડર નીચે અને કેચ આઉટ. ડીજે
અને ભાઈ બહુ સારો શોટ તો માર્યો તો પર બેટમાં એટલો કનેક્ટ ન થયો. તમે એના સાથે આઉટ. અમે નેક્સ્ટ બેટ્સમેન અક્ષયભાઈ. અને લેગ સાઈડમાં એક જ રન. બે બોલ 21 રન. હવે સ્ટ્રાઇક ઉપર છે ભાઈ કિશનભાઈ. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે કિશનભાઈ. હવે જોઈએ છે ભાઈ લાંબો હિટનો દરકાર કિશનભાઈ પર. ઓહો ભાઈ અમ્પાયર નીતિનનો ઈશારો. વાઇડ બોલ. 2 બોલ 22 રન. અને ભાઈ કિશન લાંબો શોટ 6 રન. हाथ उम्मीद थी भाई एक कैप्टन पाए एक हाथ उम्मीद थी कसे भाई बहु लांबो शॉट मार्यो किशन भाई एमने અને હજી એક ઉપાડે છે ભાઈ આ ફિલ્ડર નીચે અનિલભાઈ અને શાનદાર કેચ આઉટ કિશનભાઈ. चार बॉल 28 रन. અને નેક્સ્ટ બેટ્સમેન વિક્કીભાઈ. વિક્કીભાઈ નવા બેટ્સમેન. અને ભાઈ જોરથી મારવાની કોશિશ બેટ અને બોલમાં સંપર્ક નહીં. ડોટ બોલ 1 ટુ ગો. અને ભાઈ ઉપર એને પરાજ્યો છે લેગ સાઈડમાં બોલ જઈ રહ્યો સીમા રેખા પર ડીજે. સ્કોર થઈ જશે 3 ઓવર 34 રન 4 વિકેટ. અને ચોથો ઓવર લઈને આવે છે ગોવિંદ દાદા વિક્રોલીના સિનિયર પ્લેયર બુજુર્ગ. पर हजू भी भाई एमना बाजुओं में दम से भाई हजू भी बॉल अंदर बाहर क्षमता गोविंद दादा ने.
અને પહેલો બોલ યોર્કર બોલ શાનદાર. આ તો ભાઈ રન આઉટ હતો. શાનદાર યોર્કર બોલ ગોવિંદ દાદાનો. 35 રન, એક બોલ 35 રન. અને લેગ સાઈડમાં પરાઈને મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર. 6 રન. ઉપાડીને લેગ સાઈડમાં દઈ દીધો છે ભાઈ અને કેચ આઉટ. ભાઈ ઘરે નવા બેટ્સમેન જઈ રહ્યા છે અમારા જયભાઈ. ત્રણ બોલ થઈ, 3 બોલ બાકી છે. અને ભાઈ જોરશીર પગમાં વાગ્યો બોલ પર ભાગે 1 રન. ચાર બોલ 42 રન. 2 બોલમાં લાંબો હિટનો દરકાર મુલુંડ ટીમને. આ 2 બોલમાં એકાદો લાંબો હિટ તો લાગવો જ પડે ભાઈ. સ્ટ્રાઇક ઉપર અક્ષયભાઈ. ભાઈ ઉપાડીને અને યા કોઈ ફિલ્ડર નહીં અને ફિલ્ડર ભાગી રહેશે. 2 રનનો કોલ અને 2 રન ભાગીને પૂરા કમ્પ્લીટ કરી લીધા છે. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 44 રન. લાસ્ટ બોલ, પહેલા ઇનિંગની લાસ્ટ બોલ, 1 to go. લાસ્ટ બોલ 44. ઓહો ભાઈ ઉડાઈને બોલ કોઈ નહીં કરે. બોલ સીમા રેખા પાર. અને ભાઈ વિપિનભાઈ ને પાણી પીરાવ ભાઈ. નાચીને નાચીને થાકી જશે વિપિનભાઈ. વિપિનભાઈ ને બોલ આપો, નવો બોલ આપો વિપિનભાઈ ને. મુલુંડ ટીમે બહુ સારી બેટિંગ કરી. 4 ઓવરમાં 50 રન બનાવ્યા છે. તો 51 રનનો ટાર્ગેટ, 24 બોલમાં 51 રનનો ટાર્ગેટ વિક્રોલી ટીમને.
ભાઈ હવે ટાઈમ થઈ જશે. વિક્રોલીના બેટ્સમેન મોકલાઈ દો ભાઈ. અમ્પાયર વાઇટ જઈ રહેશે. વિક્રોલીના બેટ્સમેન સંજયભાઈ, સંજયભાઈ વિક્રોલીના બેટ્સમેન મોકલાઈ દેજો. ભાઈ ફિલ્ડિંગ લાગી જઈ છે મુલુંડની. વિક્રોલીના બેટ્સમેન નીતિનભાઈ અવાજ પાડો. बैट्समैन आया है अनिल, अनिल और संजय, चेतन चेतन है और अनिल है, चेतन और अनिल, अनिल चेतन जा रहा है स्ट्राइक पे. ક્વાર્ટર ફાઇનલનો મેચ વિક્રોલી વર્સિસ મુલુને. મુલુને પહેલા સારી બેટિંગ કરીને 50 રન બનાયા. મેં વિક્રોલી ટીમને 51 રનનો ટાર્ગેટ છે. 24 બોલમાં 51 રનનો ટાર્ગેટ. મુલુન આટુન બહુ મહત્વપૂર્ણ મેચ. અને પાવર પ્લેનો પહેલો બોલ અને ભાઈ ઉપાડીને લેગ સાઈડમાં પાર. 6 રન ડીજે. ચેતનભાઈએ એમના અનાઉન્સમેન્ટ કરી નાખ્યું છે ભાઈ કે આ લડાઈ લડી જશે ભાઈ. પહેલો જ બોલ 6 મારી દીધો છે ચેતનભાઈએ લાંબો. હવે જો એક ચીમ કમબેક કરે છે. નીતિનભાઈ અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. એક બોલ 7 રન. ઓહો ચેતનભાઈ ઉપાડીને મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર. 4 રન ડીજે. બે બોલ 11 રન. ધાકડ શરૂઆત આયા વિક્રોલીના તરફથી. ચેતનભાઈ અને ઉપાડીને ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ મારે છે. ફિલ્ડર ઉભા છે રાહુલભાઈ. 1 રન. એના સાથે ટીમનો સ્કોર 3 બોલ 12 રન. અને ભાઈ 1 રન શું? ઓ ભાઈ 2 રન લઈ લીધા છે ભાઈ. આંખના નીચે છે 2 રન. 3 બોલ 13 રન. જા 1 રન હતો ભાઈ. યા 2 રન ભાગી જા. 1 રન બહુ મહત્વપૂર્ણ. અને આયા ચેતનભાઈ રેડી બેટિંગ આટોન. ફૂલ ટોસ અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. 1 રનનો કોલ. જો થ્રો કેવો આવે ભાઈ. ઇસ બાર પરફેક્ટ થ્રો. 4 બોલ 14 રન. અત્યાર સુધી સારી શરૂઆત વિક્રોલી દ્વારા. 4 બોલ 14 રન.
મુલુનેને વિકેટની બહુ મોટી દરકાર. કિને ભાઈ બે ઓપનરની વિકેટ અગર કક મળી જાય મુલુનને. અરે અનિલભાઈ ઓફ સાઈડ ભાઈ કેચ ડ્રોપ. भाई बहुत मोटी कैच ड्रॉप करी से भाई आ ही बैट्समैन से कि भाई वन साइड मैच जीता है तो भाई अत्यारे 4 छक्का मारी नी कैच ड्रॉप करी नाखी भाई. अनिल भाई नी कैच ड्रॉप करी नाखी भाई. 5 बॉल 15 रन. पांच बॉल 15 रन. अरे लेग साइड में पड़ने दे दीजिए सर बॉल सीमा रेशा पार. 6 रन डीजे. શું શરૂઆત કરી છે વિક્રોલી ટીમે ભાઈ. પાવર પ્લે નો પૂરો ફાયદો ઉપાડીને 1 ઓવર 21 રન. 18 બોલમાં 29 રનની જરૂરત, 30 રનની જરૂરત. હજુ બી ભાઈ મેચ છે, કઈ કહેવાય ન ભાઈ. 18 બોલમાં 30 રનની જરૂરત. બીજી ઓવર લઈને આવે છે જયભાઈ. અમે જયભાઈને કંઈક કરવું પડશે ભાઈ. વિકેટ બહુ મહત્વપૂર્ણ મુલુનને. અનિલભાઈ સ્ટ્રાઇક ઉપર. અને ભાઈ લેગ સાઈડમાં પરાઈને દઈ દીધો છે ભાઈ. આ કોઈ ફિલ્ડર નહીં. 4 રન ડીજે. પહેલો જ બોલ ચોકો મારીને બોલરને બેક ફૂટમાં ધકેલી નાખ્યો. 25 રન 1 બોલ. અને ભાઈ ઉપાડીને લેગ સાઈડમાં ફિલ્ડર ભાગી રહેશે અને ફિલ્ડર પાસે બોલ. और उपाड़ने को लेग साइड में भाई सीमा रेशा पार. 6 रन विकेट. भाई बॉल आपी दो भाई. 1 to go 1 to go. मात्र 9 रन की जरूरत भाई. 12 बॉल 13 बॉल में 9 रन की जरूरत. एक और फुल टॉस और एक और लंबो षटकार. 6 रन विपिन भाई. શું શરૂઆત કરી છે ભાઈ. 2 ઓવરમાં 48 રન થઈ જશે ભાઈ. અને ચેતનભાઈ ના હાથ બોલમાં 35 રન. ઓહો ચેતનભાઈ. અને વાઇડ બોલ 49 રન. 12 બોલમાં 2 રનની જરૂરત. 12 બોલમાં માત્ર 2 રનની જરૂરત. ચેતનભાઈ 9 બોલ 41 રન અકેલા વન મેન શો. 9 बॉल 41 रन. एक और बार डीजे.
બિપિનભાઈ